समाचार पेरोल पर छूटेला आसारामની હરકતોથી એક નવો જ વિવાદ સામે આવ્યો છે। સભા ન કરવાની શરતે છૂટેલા આસારામે નિયમ ભંગ કર્યો હોવાની ચર્ચાઓ છે। રાતના સમયે મહેસાણામાં સભા કરી હોવાની ચર્ચા। મોટી સંખ્યામાં આસારામના અનુયાયીઓ પહોંચ્યા હતા આશ્રમમાં ફોટો કે વિડીયો ન લેવાની સૂચના સાથે આ સભા યોજાઈ હતી। આ કહેવું છે સૂત્રોનું। મોટી સંખ્યામાં અનુયાયીઓ આશ્રમ પહોંચી ગયા હતા। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા મનીષ। શું છે બધું અપડેટ? આસારામની ગત મોડી રાત્રે ગુપ્ત મુલાકાત થઈ હોય એવું પ્રાથમિક સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ છે કે જેની અંદર અનુયાયીઓ સાથે સભા પણ કરી હોવાની સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ રહી છે। જેમાં એવું પણ જાણવા મળી રહ્યું છે કે જે કોઈ અનુયાયીઓ ઉપસ્થિત હતા તેમના મોબાઈલ સ્વિચ ઓફ કરી દેવાયા હતા અથવા તો વિડીયો ફોટા લેવાની સખત મનાઈ આપી દેવામાં આવી હતી અને રાત્રે અનુયાયીઓ સાથે સભા કરી અને અનુયાયીઓને સંબોધ્યા પણ હોવાની સૂત્રો દ્વારા પ્રાથમિક માહિતી મળી છે। ઉલ્લેખનીય છે કે જે રીતે સભા કરવાની મનાઈ ફરમાઈ હોવા છતાં આ પ્રકારે સભા કરી છે કે નહીં તે બાબતની જો પોલીસ દ્વારા તપાસ થાય અને પુષ્ટિ કરવામાં આવે તો આ અંગે વધુ ખુલાસા કે કાર્યવાહી પણ થઈ શકે તેમ લાગી રહ્યું છે। જી મનીષ, જે રીતે ફોટોગ્રાફ અને વિડીયો પણ ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છે દર્શકોને, શું એ જ સંલગ્ન હોઈ શકે છે? જી ચોક્કસથી આ જે વિડીયો એક વાયરલ મળ્યા છે કે જે કોઈ શખ્સ દ્વારા છુપી રીતે વિડીયો બનાવવામાં આવે હોવાનું માનવામાં આવી રહ્યું છે કે જે આ સભાનો હોવાનું લાગી રહ્યું છે। જો કે હજુ એ પુષ્ટિ નથી કે એ વિડીયો સભાના જ છે કે આસારામ જે સભા કરી રહ્યા છે એ અનુયાયીઓના છે, પરંતુ જે પ્રમાણે સૂત્રો દ્વારા આ પ્રકારે સોશિયલ મીડિયા કે વિડીયો ફરતા કરાયા છે કે આસારામ રાત્રે પહોંચ્યા હતા અને અનુયાયીઓને સંબોધ્યા હતા, તે બાબતે તપાસ થાય તે જરૂરી છે। જી ધન્યવાદ મનીષ, તમામ જાણકારી બદલ। તો આસારામે સભા સંબોધી હોય તેવું ચોક્કસ પ્રકારે હાલમાં ચર્ચામાં આવી રહ્યું છે। તપાસ બાદ હકીકત સ્પષ્ટ થશે। તો આ બે દ્રશ્યો આપણા ટીવી સ્ક્રીન પર છે। મહેસાણાથી એક વિડીયો સામે આવ્યો છે અને બીજી બાજુ એક ફોટોગ્રાફ પાલનપુરથી પણ સામે આવ્યો છે। આ બંને શંકાસ્પદ ગતિવિધિ હોઈ શકે છે, બંનેમાં તપાસની જરૂરિયાત છે। સોશિયલ મીડિયા પર હાલમાં આ બંને બાબતો થઈ રહી છે વાયરલ। જો કે પોલીસ તપાસ પછી આ બંને બાબતોમાં તથ્ય શું છે તેની જાણકારી સામે આવી શકે તેમ છે, પરંતુ મહેસાણામાં આસારામ જે પેરોલ પર છૂટેલો છે તેણે અનુયાયીઓ સાથે સભા કરી હોવાના સમાચારથી ચોક્કસ કળભળાટ મચેલો છે। અને હવે સમાચાર સુરતથી, જ્યાં બે